થરાદના મોટા મેસરા ગામની સીમમાં એક મોટી દારૂની હેરાફેરી પકડાઈ છે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી મુજબ મોટા મેસરા સીમમાં કાચા રસ્તા પર એક ગાડીના ટાયર ફૂટી ગયા હોવાની જાણ થઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા એક સફેદ રંગની નંબર પ્લેટ વગરની ટોયોટા ફોર્ચ્યુનર ગાડી મળી આવી હતી. ગાડીના ડ્રાઈવર સાઈડના બંને ટાયર ફૂટેલા હતા. ગાડીના તમામ દરવાજા અનલોક હતા અને ચાવી પણ કેબિનમાં જ હતી. પોલીસે ગાડીની તપાસ કરતા અંદરથી ખાખી પુઠાની પેટીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1087 બોટલો મળી આવી હતી, જેની કિંમત 2.68 લાખ છે. ગાડીની કિંમત 10 લાખ અને કુલ 12.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વગર પાસ પરમિટના દારૂ રાખવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.